ચાલો મિત્રો, આપણે આજે ઉર્જા ટોપિકની ચર્ચા કરશું. લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય ભણ્યા હતા, બરાબર? અચ્છા, ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, અથવા તો આંતરિક ક્ષમતાને પણ આંતરિક ક્ષમતા કે જે કાર્ય કરવા માટે પદાર્થને કાર્ય કરાવડાવે છે એને આપણે ઉર્જા કહીએ. બેઝિક ડેફિનેશન ઉર્જાની લખાય: કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે. ઉર્જાના પ્રકાર: ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે યાંત્રિક ઉર્જાના પ્રકારમાં આપણે લેશું. વધારે ડિટેલ પછી વાત કરું. રાસાયણિક ઉર્જા, ધ્વનિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, આ બધા ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે. એક ઉર્જા છે એનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે. આ બેઝિક નિયમ છે. પહેલા ચેપ્ટરની અંદર એક ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે. તો એ ઉર્જા સંરક્ષણના નિયમનો એક ભાગ આવું પણ કહે છે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય. અચ્છા, પણ એક બીજી અગત્યની વાત, દળ ઉર્જા રૂપાંતરણ. સામાન્ય રીતે આપણા માઇન્ડમાં એટલી જ વસ્તુ હોય છે કે એક ઉર્જા, ઉષ્મા ઉર્જા હોય તો એનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય, ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં, સ્થિતિ ઉર્જામાં, વિદ્યુત ઉર્જામાં, એમ જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. પણ આઇન્સ્ટાઈને એક ખૂબ જ અગત્યનો ખ્યાલ આપેલો કે દળનું છે ને ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે અને ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે. બહુ મોટી વાત છે. બહુ ડિટેલમાં હું ચર્ચા નહીં કરું આની 12મા ધોરણની અંદર આપણે વાત કરશું. પણ અત્યારે એક નાનો અમથો મુદ્દો લઈ લઉં છું, કારણ કે અમુક MCQ આના ઉપરથી આપણે સોલ્વ કરવાના છે. એટલા માટે દળનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે. પણ આ જે હું વાત કરું છું ને એ અતિ સૂક્ષ્મ કણો માટે, પદાર્થો માટેની વાત છે. આપણા જેવા દળની વાત નથી. આપણા દળનું ઉર્જામાં રૂપાંતરણ એમ ન થાય, એના માટેની પરિસ્થિતિ નથી એટલે ન થાય. નહીંતર તો આપણી પાસે ઘણી બધી ઉર્જા છે એવું કહી શકાય આઇન્સ્ટાઈનના મત મુજબ. જોઈએ, દળ ઉર્જાનું રૂપાંતરણ જે છે ને એના માટેનું એક ફોર્મ્યુલા છે, બહુ ફેમસ ફોર્મ્યુલા છે. E = ડેલ્ટા mc². E = ડેલ્ટા mc². જ્યાં ડેલ્ટા એમ છે એ દળ બતાવે છે અને C છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે અને એની કિંમત છે 3 × 10⁸ મીટર/સેકન્ડ. એક હોમવર્કમાં તમને કામ આપું, બહુ સિમ્પલ કામ છે, ખાલી ગુણાકાર કરવાનું છે. ધારો કે ડેલ્ટા એમ છે એ 1 ગ્રામ લઈએ. ડેલ્ટા એમ = 1 ગ્રામ. Cની વેલ્યુ આપેલી છે, તો ઉર્જા કેટલી થાય એ કેલ્ક્યુલેટ કરવાની તમારે, બરાબર? અચ્છા, ઉર્જા છે એ જૂલમાં આવશે, એનો એકમ, બરાબર? તો 1 ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે અને પછી એનર્જી તમે મેળવશો જૂલમાં. બહુ સિમ્પલ છે, પણ મારું ખાલી તમને એક કહેવાનો અર્થ એટલો જ છે કે 1 ગ્રામ જ્યારે ઉર્જા, 1 ગ્રામ દળ જ્યારે ઉર્જામાં કન્વર્ટ થાય ત્યારે કેટલી બધી ઉર્જા આપણને મળે છે. અહીંયા ગ્રામને કિલોગ્રામમાં ફેરવશો તમે અને એને ગુણ્યા 3 × 10⁸ થઈ જશે. એટલે 3નો વર્ગ 9 થઈ 10⁸, એટલે 8 દુને 16 આવી જશે જૂલ. બરાબર? તો આટલી બધી ઉર્જા આપણને
1 ગ્રામ દળનું રૂપાંતરણ જ્યારે ઉર્જામાં થાય ત્યારે મળે છે. તો બહુ જ વધારે ઉર્જા આપણને અહીંથી મળે છે. પણ મેં કીધું એમ આ જે ઉર્જા છે એ ખાસ કરીને અતિ સૂક્ષ્મ કણો માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારે આપણને આ દળનું ઉર્જામાં રૂપાંતરણ જોવા મળે છે. પ્રેક્ટિકલ લાઈફમાં આ નથી જોવા મળતું, પણ અતિ સૂક્ષ્મ હોય જ્યાં અમુક કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો જ આ વસ્તુ જોવા મળે છે. બરાબર. કન્ડિશન કઈ છે એની ચર્ચા આપણે 12મા ધોરણની અંદર જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સ ભણશું ત્યારે કરશું. બરાબર. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે ઉર્જાના એકમો. આના ઉપરથી ગયા વખતે નીટમાં ક્વેશ્ચન પૂછાણો ઉર્જાના એકમ ઉપરથી. બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. અચ્છા, ઉર્જાના એકમમાં એક જૂલ, એમકેએસ પદ્ધતિમાં અને સીજીએસ પદ્ધતિમાં અર્ગ. અચ્છા, એ સિવાય એક બીજો એકમ છે ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ અતિ સૂક્ષ્મ કણો છે એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે. પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો એની ઉર્જા ઇલેક્ટ્રોન, આ બધા એના વ્યવહારિક એકમો છે. તમને એમ થાય જૂલમાં કેમ ન મપાય? મપાય, પણ પ્રેક્ટિકલી એ સારું ન લાગે. હું તમને એમ કહું તમારું વજન કેટલું, તો તમે એમ કહો કે 1 ટન. તમે ટનમાં નહીં બોલો. માપી શકાય ટનમાં, પણ બોલતા નથી. શું કામ? કારણ કે પ્રેક્ટિકલ વ્યવહારિક એકમ નથી ટન, આપણે કિલોગ્રામમાં બોલીએ. બરાબર. આપણે ગોલ્ડ ખરીદવા ગયા હોય તો ત્યાં આપણે એમ ન કહીએ કે આટલા કિલો ગોલ્ડ આપો. જો એટલી તેવડ હોય તો વાંધો નથી, તો બહુ સારી વાત છે. પણ કિલોમાં ન બોલીએ, અહીંયા ગ્રામમાં અથવા તો તોલામાં આપણે બોલીએ. બરાબર. તો આ પ્રેક્ટિકલ એકમો છે. એમ અતિ સૂક્ષ્મ કણો છે એનું જો મેઝરમેન્ટ કરવું હોય તો તમારે યુઝ કરવો પડશે એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ. અચ્છા, એ સિવાય એક એકમ છે કેલરી. ખાદ્ય પદાર્થો માટે, ઉષ્મા ઉર્જા હોય ત્યારે આ કેલરી ઉર્જાનો એકમ છે એનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આનો રિલેશન આપણે લખી લઈએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. રિલેશન યાદ રાખવાનો છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. અને 1 કેલરી બરાબર 4.186 અથવા 4.2 જૂલ. બરાબર. તો આ બંને રિલેશન યાદ રાખજો. નીટમાં આ રિલેશન ઉપરથી આઈ થિંક, મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, બટ ઇલેક્ટ્રોન વોલ્ટમાં કોઈ વસ્તુ આપેલી અને એને જૂલમાં કન્વર્ટ કરવાની હતી. આનાથી વિશેષ કાંઈ ક્વેશ્ચન નહોતો. ધારો કે તમને અહીંયા એમ કીધું હોય કે 1 ઇલેક્ટ્રોન, 1 નહીં પણ આપણે લઈ લઈએ 11 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરો તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આટલા જૂલ, તો 11 એટલે કેટલા? એટલે તમારે ઈવીમાંથી જૂલમાં જવું હોય તો 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે મલ્ટીપ્લાય કરવું પડે. સિમ્પલ. બરાબર. તો અહીંયા હું એક નોટ લખી દઉં કે ઈવીમાંથી જૂલમાં જવા માટે 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે મલ્ટીપ્લાય કરો. અચ્છા, જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઊંધું કામ કરવાનું. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો ભાગવું પડશે. સિમ્પલ છે. એ જ રીતે કેલરીનો પણ રિલેશન તમે વિચારી શકો કે કેલરીમાંથી જૂલમાં જવું હોય તો 4.2 વડે મલ્ટીપ્લાય કરવું પડે. જૂલમાંથી કેલરીમાં જવું હોય તો 4.2 વડે ડિવાઈડ કરવું પડે. તો આ રિલેશન યાદ રાખજો. આના ઉપરથી પણ આપણે ટેક્સ્ટ બુકમાં પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. ઓકે, તો આ મેં એક બેઝિક આઈડિયા તમને ઉર્જાનો આપ્યો. હવે આપણે જે આ ચેપ્ટરની અંદર ઉર્જા ભણવાના છીએ ને એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, કહેતા કે યાંત્રિક ઉર્જા જે છે એનો સ્ટડી કરવાનો છે. બાકીની બધી ઉર્જા
ગ્રેજ્યુઅલી ભણતા જશું, ધીમે ધીમે આવતી જશે. બરાબર. તો પહેલાં આપણે આજે ડિસ્કસ કરવાની છે ગતિ ઉર્જા અને પછી એને લગતા થોડા પ્રોબ્લેમ સોલ્વ કરશું. ઓકે. ગતિ ઉર્જા અંગ્રેજીમાં કહેશું આપણે એને કાઇનેટિક એનર્જી. ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી. કોઈ પદાર્થ પાસે ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા છે એને ગતિ ઉર્જા કહેવાય. પદાર્થ પાસે ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. જેમ પદાર્થની ગતિ વધારે એમ એની ગતિ ઉર્જા વધારે, ગતિ ઓછી તો ગતિ ઉર્જા ઓછી. તો વેગ ઉપર આધારિત છે અને બીજું પદાર્થના દળ ઉપર પણ આધારિત છે. ગતિ ઉર્જા માત્ર વેગ ઉપર આધારિત છે એવું નહીં, દળ ઉપર પણ આધારિત છે. જેમ દળ વધારે એમ ગતિ ઉર્જા વધારે, દળ ઓછું ગતિ ઉર્જા ઓછી. તો ગતિ ઉર્જા આ રીતે વ્યાખ્યાયિત થાય કે પદાર્થના દળ અને વેગ અથવા તો ઝડપના વર્ગના ગુણાકાર જેટલી હોય છે એના અડધા મૂલ્ય જેટલી હોય છે. એટલે કાઇનેટિક એનર્જી K ઇઝ ઇક્વલ ટુ હાફ mv². એમ છે એ દળ છે, v જો વેગ લ્યો અહીંયા તો ખરેખર વેગ નહીં પણ વેગનું મૂલ્ય લેવું પડશે. બરાબર, વેગનું મૂલ્ય અથવા ઝડપ. ઓકે. આનું એક બીજું સ્વરૂપ પણ યાદ રાખવા જેવું છે. હું અહીંયા એમ વડે મલ્ટીપ્લાય કરું, એમ વડે ડિવાઈડ કરું. એમ વડે ગુણો એટલે m² અપોન m, m² v², દળ ગુણ્યા વેગ, વેગમાન, p બરાબર mv, પાન બરાબર માવો, p² બાય 2m. તો m² v² એટલે p² અપોન 2m. તો એક આ કાઇનેટિક એનર્જી p² બાય 2m, આ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખજો, ખૂબ ઉપયોગી ફોર્મ્યુલા છે. ઓકે. ગતિ ઉર્જા છે, અદિશ રાશિ છે. આ કેવી રાશિ છે? અદિશ રાશિ. ગતિ ઉર્જા હંમેશા ધન હોય. ગતિ ઉર્જા હંમેશા ધન હોય કારણ કે તમે જુઓ એમ એટલે દળ, દળ તો હંમેશા ધન હશે, માઇનસ દળ તો વ્યાખ્યાયિત જ નથી. બીજું છે અહીંયા વેગ લ્યો કે એનું મૂલ્ય લ્યો કે ઝડપ લ્યો, પણ એનો શું થાય છે અહીંયા વર્ગ થાય છે, એટલે માઇનસ હશે તો એ શું થઈ જશે પ્લસ. તો વી કોઈ દિવસ વી વાળું આ પદ કોઈ દિવસ ઋણ નહીં હોય, એમ ઋણ નહીં હોય, 1/2 તો ઋણ નથી જ તે. બરાબર. તો ગતિ ઉર્જા હંમેશા કેવું હશે? ઉર્જા છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 થાય અને એકમોની વાત આપણે કરી. હવે આ ગતિ ઉર્જા અને કાર્ય વચ્ચેનો એક રિલેશન આપણે લેવો છે. જો જસ્ટ એક વાત કરીએ આપણે કે ધારો કે તમે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો તો એનું સ્થાનાંતર થાય, અને સ્થાનાંતર થાય તો ખરેખર શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. અચ્છા, પદાર્થ ઉપર બળ લગાડો એટલે પદાર્થ ગતિમાં આવે એટલે વેગ કંઈક મેળવશે. બરાબર. તો પદાર્થ ઉપર બળ લગાડો, વેગ આવે તો એની પાસે ગતિ ઉર્જા હોય. હા, વેગ હોય તો ગતિ ઉર્જા હોય. અચ્છા, કાર્યનું મૂળ કોણ? બળ. ગતિ ઉર્જાનું મૂળ પણ બળ. બરાબર. તો આ એક બાપના બે દીકરા થયા હોય એવું લાગે. બરાબર કે નહીં? તો આ બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ કે નહીં? કાર્ય અને ઉર્જા વચ્ચે. તો એ સંબંધ આપણે મેળવવો છે, જેને કહીશું કાર્ય ઉર્જા પ્રમેય. શું કહીશું? ફિઝિક્સની અંદર ખૂબ જ અગત્યનો છે આ વર્ક એનર્જી થિયરમ. કાર્ય ઉર્જા પ્રમેય. અચ્છા, કાર્ય ઉર્જા પ્રમેય એટલે કાર્ય એટલે જેટલા કંઈ કાર્ય થાય છે
એ કાર્યને કારણે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે એ ગતિ ઉર્જાનો ફેરફાર કરેલા કાર્ય જેટલો હોય છે આ કાર્ય ઉર્જા પ્રમેય. પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. જેટલા કોઈ કાર્ય થાય, એક કાર્ય નહીં, કારણ કે જ્યારે કોઈ બળ લાગતું હશે ત્યારે ઘણા બધા બળ આપણે વિચારી શકીએ અને બધા બળો વડે કાર્ય થતું હોય. તો જેટલા કાંઈ બળ લાગતા હોય એ બધા જ બળ વડે થતું કાર્ય એક ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. મેથેમેટિકલી આમ લખી શકીએ કે W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે દેટ ઇઝ 1/2 mv² માઇનસ 1/2 mu². ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જાનો ફેરફાર, W એટલે બળ વડે થતા કાર્ય, જેટલા કાર્ય થાય છે બધા જ, ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર. ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. 1/2 mv² માઇનસ 1/2 mu². આ v એટલે અંતિમ વેગ છે, u એટલે પ્રારંભિક વેગ છે. તો ગતિ ઉર્જાનો તમે ફેરફાર કરો તો એ કેટલો હોય છે? થયેલા કાર્ય જેટલો હોય છે. જેટલા કાંઈ બળ લાગે છે બધા જ બળ વડે થતા કાર્યનો સરવાળો એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય છે. આની સાબિતી મેળવીએ આપણે. તો પેલું કામ એ કરીએ આપણે કે અચળ બળ લઈએ. અચળ બળ દ્વારા થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર, F ઇઝ ઇક્વલ ટુ ma. અહીંયા હું એ સાઈડમાં લખું. આની વેલ્યુ મૂકવી છે પ્રવેગની, અચળ પ્રવેગી ગતિના સમીકરણો ઉપરથી. 2AD ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u². ધેન AD ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ u² બાય 2. ADની વેલ્યુ મૂકીએ. v² માઇનસ u² બાય 2. 2 અહીંયા લીધા છે, એમ રાખ્યો છે. ક્લિયર? એડીની વેલ્યુ મૂકી, બરાબર કે નહીં? હા, યસ. m/2 અંદર મલ્ટીપ્લાય કરી નાખો. 1/2 mv² માઇનસ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ W. 1/2 mv² માઇનસ 1/2 mu² ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, ગતિ ઉર્જાનો ફેરફાર. ધેન W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. પ્રૂવ થઈ ગયું. તમે પ્રૂવ કરો કે ન કરો, પણ આનો ઉપયોગ કરતા આવડવું જોઈએ એ ખૂબ અગત્યનું છે. બરાબર? ચલો નેક્સ્ટ લઈએ આપણે ચલ બળ. ચલ બળ દ્વારા થતું કાર્ય અને એના ઉપરથી આ મેળવીએ. તો ચલ બળ માટે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ dx. લિમિટ લઈએ આપણે, અહીંયા પહેલાં વેલ્યુ મૂકીએ પછી લિમિટ લઈએ. F ઇઝ ઇક્વલ ટુ, Fની વેલ્યુ મૂકીએ, F ઇઝ ઇક્વલ ટુ ma ઇન્ટિગ્રેશન ma ઇન્ટુ dx. એક્સલેરેશન છે એ અહીંયા એક્સના વિધેય તરીકે લેવો પડશે. પ્રવેગને એક્સના વિધેય તરીકે લેવાનો છે. તો ઇન્ટિગ્રેશન એમ એની જગ્યાએ મૂકશું v dv બાય dx. મિત્રો આ યાદ હશે, v dv બાય dx, કારણ કે એક્સલેરેશન બે રીતે ડિફાઇન થાય છે. એક સમય આધારે dv બાય dt, પણ અહીંયા ચલ કોણ છે? x છે. એટલે જે કણ, પદાર્થ, વસ્તુ, બોડી જે કંઈ છે એનું સ્થાન બદલાય છે અને એનો વેગ બદલાય છે.
તો વેગ છે એ સ્થાનનું વિધેય થઈ ગયું. જો વેગ સ્થાનનું વિધેય હોય તો એક્સલરેશન એ ડીવી બાય ડીએક્સ લખવું પડે ઇન્ટુ ડીએક્સ. ઓકે, ચાલો હવે અહીંયા જે આ ડીએક્સ ડીએક્સ કોન્સ્ટન્ટ છે એ કેન્સલ થઈ જશે. વેરિયેબલ કોણ આવી ગયું? ડીવી. એટલે વેગ બદલાય છે. તો ઇનિશિયલ વેગ લઈએ આપણે યુ અને ફાઇનલ વેગ એનો લઈએ વી. હવે લિમિટ મૂકી મેં ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એન્ડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ કોન્સ્ટન્ટ, આ ડીએક્સ ડીએક્સ કેન્સલ છે, વીનું ઇન્ટિગ્રેશન વી સ્ક્વેર બાય ટુ લિમિટ યુ ટુ વી. વીની જગ્યાએ એકવાર વી મૂકશું એટલે વી સ્ક્વેર બાય ટુ, વીની જગ્યાએ એકવાર યુ મૂકશું એટલે માઇનસ યુ સ્ક્વેર બાય ટુ. એમને અંદર મલ્ટીપ્લાય કરો એટલે હાફ એમ વી સ્ક્વેર માઇનસ હાફ એમ યુ સ્ક્વેર દેટ ઇઝ ડેલ્ટા કે. તો મજા શું આવી અહીંયા કે ચલ બળ હોય કે અચળ બળ હોય બંને માટે કાર્ય ઉર્જા પ્રમેય સાચો છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે એ તમે ચલ બળ હોય કે અચળ બળ હોય બંને માટે યુઝ કરી શકશો. આ વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. સાબિત ઇમ્પોર્ટન્ટ નથી, મહત્ત્વનું આ છે. બરાબર, અને મહત્ત્વનું આનો યુઝ કેમ કરવો એ છે, એને આપણે શીખીએ. ચાલો આપણે એક પ્રોબ્લેમ લઈએ. 0.8 kgના પદાર્થનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપેલા છે. તો પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ગણો. અચ્છા, ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. ડેલ્ટા કે મેં એટલે કે હાફ એમ વી અંતિમ વેગ માઇનસ હાફ વી પ્રારંભિક વેગ નો વર્ગ છે. વર્ગ એનો થાય જેનું મૂલ્ય હોય. તો અહીંયા પ્રારંભિક અને અંતિમ આપણને વેગ આપ્યા છે તો એનું મૂલ્ય પહેલાં મેળવવું પડશે. બરાબર, તો પ્રારંભિક વેગ માટે એનું મૂલ્ય લઈએ વી આઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ પ્રારંભિક વેગ છે એટલે 3નો વર્ગ 4નો વર્ગ 3નો વર્ગ 9 વત્તા 4નો વર્ગ 16, 16 ને 9 25 એટલે 25નું વર્ગમૂળ 5. તો પ્રારંભિક વેગ આવશે 5. અંતિમ વેગ લઈએ. અંતિમ વેગ વી એફ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 6નો -6નો વર્ગ થઈ જશે +36 વત્તા 2નો વર્ગ 4 એટલે 36 ને 4 40. તો આ થઈ જશે √40 અને આમ નામ રાખશું. અહીંયા તમે આમ પણ કરી શકો √25. ઓકે, કારણ કે અહીંયા સ્ક્વેર છે ને એટલે રૂટ મેં એમને રાખ્યું છે. હવે અહીંયા એની વેલ્યુ મૂકીએ આપણે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ એમ કોમન લઈ લેશું અને અંદર વી એફ સ્ક્વેર માઇનસ વી આઈ સ્ક્વેર. હાફ એમની વેલ્યુ છે 0.8. વી એફ એટલે અંતિમ વેગ એટલે √40નો વર્ગ કરશો એટલે માત્ર 40 વત્તા વી આઈ એટલે √25, √25નો સ્ક્વેર કરો એટલે 25. બરાબર, તો 40 - 25 15 × 8 અને ભાગ્યા 2 120 ભાગ્યા એટલે 60 અને 6 6 જૂલ. તો કાર્ય થઈ જશે 6 જૂલ. પ્રોબ્લેમ 5 kg દળનો એક બોલ 20 મીટર જેટલી ઊંચાઈથી પડે છે અને 10 મીટર પર સેકન્ડ જેટલો વેગ મેળવે છે. તો હવાના અવરોધ બળ વડે થતું કાર્ય શોધો. અહીંયા હું કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશ. કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે વાપરવો એ આ દાખલામાં આપણે વિગતે શીખીએ. જો એના સ્ટેપ લખતા જઈએ. પહેલું સ્ટેપ એ છે કે જે પદાર્થ છે ને એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન નક્કી કરવાના અને એ સ્થાન પાસે ગતિ ઉર્જા લખવાની. તો સપોઝ જે બ્લોક અથવા તો દડો છે એનું આ પ્રારંભિક સ્થાન થયું 1 અને આ એનું અંતિમ સ્થાન થયું 2.
પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન નક્કી કરો. તો મેં એ નક્કી કરી દીધા 1 અને 2. અચ્છા, પ્રારંભ આ બંને સ્થાન પાસે ગતિ ઉર્જા લખવાની છે. તો પ્રારંભિક સ્થાન પાસે એટલે કે પદાર્થને ઉપરથી મૂકવામાં આવે છે, ઉપરથી છોડીએ ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય. દેન u ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પોઈન્ટ પાસે એની ગતિ ઉર્જા કે આઈ મીન્સ ઇનિશિયલ, શરૂઆતની, હાફ mv² મુજબ 0 થાય, કારણ કે એનો વેગ અહીંયા વેગ 0 છે, ગતિ ઉર્જા 0. આ પોઈન્ટ પાસે એનો વેગ v અને v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. અચ્છા, અહીંયા આપી દીધું છે, નો આપ્યું હોય તો ધારી લેવાનું. જાણીતું અજાણીતું ગમે એવી વેગ લખી ગતિ ઉર્જા લખવાની છે. તો અહીંયા તો આપણને આપ્યું છે 10 મીટર પર સેકન્ડ. તો ફાઇનલ ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv², હાફ m5 અને v 10². તો આ થઈ જશે 250 જૂલ. 100 500 ભાગ્યા 2 એટલે 250. તો ફાઇનલ ગતિ ઉર્જા આવી ગઈ 250 જૂલ. તો મિત્રો પહેલું સ્ટેપ ક્લિયર કરજો કે પહેલાં સ્થાન નક્કી કરશું, પ્રારંભિક અને અંતિમ સ્થાન, બરાબર. ત્યાં એ બંને સ્થાન પાસે ગતિ ઉર્જા લખશું અને આ ગતિ ઉર્જાનો ફેરફાર તમે લખી શકો, અંતિમ માઇનસ પ્રારંભિક 250 જૂલ. પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ, આજે 1 અને 2 સ્થાન છે એની વચ્ચેના કોઈ પણ એક બિંદુ પાસે FBD દોરવાનો છે. પદાર્થનો સ્થાન 1 અને 2ની વચ્ચે કોઈ પણ બિંદુ પાસે FBD દોરો. અચ્છા, FBD દોરો એટલે એકચ્યુઅલી FBDનો અર્થ શું થાય છે કે જેટલા હોય એ બધા બળ બતાવવા. તો આ બધા બળ તમે બતાવશો ને, એ બળ ઉપરથી કાર્ય ગણી શકાશે, અથવા તો કાર્યનો આપણને અંદાજ આવશે કે કેટલા બળ લાગે છે અને એને કારણે કાર્ય થાય છે, બરાબર. તો ચાલો, કોઈ દડો છે એ સપોઝ અહીંયા કોઈ એક બિંદુ પાસે આવ્યો, અહીંયા આ બિંદુ પાસે FBD બતાવશું આપણે. ચાલો, વજન બળ મિત્રો લાગશે અધો દિશામાં, અને હવાનું અવરોધક બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે જ એને અવરોધક બળ કહેવાય. અને એને આપણે બતાવીએ R વડે. અચ્છા, આ સિવાય કોઈ બીજું બળ નહીં લાગે. એક વજન બળ લાગશે અને બીજું હવાનું અવરોધક બળ લાગશે. તો FBD દોરો અને આ FBD ઉપરથી કાર્યનો અંદાજ આપણને આવે, બરાબર. દરેક બળ વડે થતું કાર્ય નોંધો. ચાલો, તો દરેક બળ વડે થતું કાર્ય એટલે એક વજન બળ વડે થતું કાર્ય W, કોને કારણે કાર્ય? G, ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળને કારણે થતું કાર્ય. અને એ કાર્ય ક્યાંથી ક્યાં સુધીનું? 1 to 2 સુધીનું, 1 થી 2 સુધી જવા માટેનું કાર્ય. અને એ કાર્ય કેટલું હોય? mgh જેટલું. કેટલું હોય? mgh. કાર્ય mgh, બરાબર. અહીંયા તમે બળ છે એ mg છે અને સ્થાનાંતર એનું h જેટલું લઈએ. ઓકે, ખ્યાલ આવે છે ને? આવું આપણે એક થોડી ચર્ચા કરેલી છે. બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? સ્થાનાંતર કેટલું? h. સ્થાનાંતર આપ્યું છે અહીંયા. ઓકે, બીજું એક કાર્ય લઈએ, અને એક કાર્ય કોને કારણે થશે? અવરોધક બળને કારણે. અવરોધક બળ માટે કાર્ય ક્યાંથી ક્યાં સુધી? 1 to 2. અને આ આપણે મેળવવાનું છે. ઓકે, તો આ સ્ટેપ બીજું થઈ ગયું. ફરીવાર બીજું સ્ટેપમાં શું કરવાનું? તો કે એક તો કોઈ પણ બિંદુ પાસે FBD દોરવાનો. FBD દોરશો એટલે જેટલા કાંઈ બળ હશે એ બધા બળ ઇન્ટ્રોડ્યુસ થશે.
હવે એ જે જેટલા બળ લાગે છે એ બધા જ બળ વડે થતું કાર્ય લખવાનું અને એનો સરવાળો કરવાનો. જેટલા કાંઈ કાર્ય થાય છે એ બધા જ કાર્યનો શું કરવાનો? સરવાળો. વજન બળ વડે થતું કાર્ય, અવરોધક બળ વડે થતું કાર્ય, આ બધા જ કાર્યનો સરવાળો છે એ કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ગતિ ઉર્જાના ફેરફાર જેટલો હોય કે નહીં? બરાબર. તો સ્ટેપ નંબર 3, સ્ટેપ નંબર 3, કાર્ય ઉર્જા પ્રમેય વાપરો. હવે તૈયાર થઈ ગયો કાર્ય ઉર્જા પ્રમેય. જો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. W એટલે ટોટલ વર્ક ડન. તો ટોટલ વર્ક કેટલું થાય છે? તો કે mgh પ્લસ WR. આ ફાઇન્ડ કરવાનું છે. બરાબર. આપણે મૂકી ન દેતા કંઈક લાવીને. mgh વત્તા WR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ચાલો mgh, એમની વેલ્યુ છે 5 × g 10, h છે 20 પ્લસ WR ઇઝ ઇક્વલ ટુ હાફ mvf². અંતિમ ગતિ ઉર્જા લઈ આવ્યા છે 250, પ્રારંભિક ગતિ ઉર્જા છે 0. WR ને સૂત્રનો કરતા બનાવો. WR ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 200 × 5 એટલે 1000, આ થઈ ગયા 250, 1000 ઓલી બાજુ જશે તો માઇનસ 750 જૂલ. માઇનસ કેમ આવ્યું? કોની વિરુદ્ધ દિશામાં? જો પદાર્થનું સ્થાનાંતર ક્યાં થાય છે અને અવરોધક બળ ક્યાં લાગે છે? તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો કાર્ય કેવું હોય? આવી ગયું. જો આપણે કંઈ કરવું ન પડ્યું. બરાબર. તો આ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. અવરોધક બળ એટલે એ જ હોય ને, સ્થાનાંતરની અથવા તો ગતિની વિરુદ્ધ દિશામાં. તો ક્લિયર થયું આ લોકો તમને? ચલો મિત્રો, m ઇઝ ઇક્વલ ટુ 10 kg દળના એક બ્લોક અથવા બોક્સને ઢાળ પર 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે ઉપર તરફ. ઢાળ છે એનો એંગલ 37 ડિગ્રી આપેલો છે અને સપાટી અને આ જે બોક્સ છે એની વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. હવે બ્લોક ઉપર જશે એમ એનો વેગ ઘટતા ઘટતા ક્યાંક એક પોઈન્ટ પાસે 0 થઈ જશે. તો જ્યાં 0 થાય ત્યારે એને જે અંતર કાપેલું છે એ આપણે મેળવવાનું છે. પછી બ્લોક પાછો આવે ને પાછો નીચે આવીને સ્થિર થાય. પણ આપણને એવું કીધું છે કે પહેલી વાર જ્યારે સ્થિર થાય ત્યારે એને કાપેલું અંતર ગોતો. તો ફરી પાછો અહીંયા આપણે વર્ક એનર્જી થિયરમનો ઉપયોગ કરીએ. તો પહેલાં બે બિંદુઓ નક્કી કરીએ કે આ આપણું ઇનિશિયલ પોઈન્ટ 1 અને સપોઝ બ્લોક અહીંયા આવી અને સ્થિર થઈ જાય છે તો એનો અંતિમ વેગ અહીંયા 0 થશે. આ એનો પ્રારંભિક વેગ. તો બે બિંદુઓ અહીંયા નક્કી કર્યા 1 અને 2. બરાબર. ચાલો 1 પોઈન્ટ પાસે એની ગતિ ઉર્જા. હવે સ્ટેપ નથી લખતો પણ સીધું અંદરનું કામ કરશું આપણે. ઓકે. ચાલો એક બિંદુ આ એક પાસે ગતિ ઉર્જા કે I ઇઝ ઇક્વલ ટુ હાફ mv² મુજબ હાફ m ધેટ ઇઝ 10 v² એટલે 20નો વર્ગ 400 × 5 2000 જૂલ. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 2000 જૂલ આવશે. ફાઇનલ કાઇનેટિક એનર્જી 0 થઈ જશે કારણ કે ત્યાં વેગ 0 છે. કે F ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. સેકન્ડ સ્ટેપ આપણું કોઈ પણ એક બિંદુ લઈ લઈએ વચ્ચે અને એની પાસે FBD બનાવીએ. બરાબર. તો સપોઝ બ્લોક અહીંયા આવે છે અને આ પોઈન્ટ પાસે FBD બનાવીએ તો એક વજન બળ અધો દિશામાં લાગશે mg. બરાબર છે. mgના ઘટકો લેવા પડશે. આ એંગલ 37 છે, આ એંગલ પણ 37 થશે. આ થઈ જશે mg cos 37 અને બીજો ઢાળને સમાંતર mg sin
37 અને લંબ બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગશે n. બ્લોક ઉપર જાય છે, બ્લોક ઉપર તરફ જાય છે તો ઘર્ષણ બળ છે એ નીચે તરફ લાગશે. ઘર્ષણાંક આપ્યો છે, સપાટી અહીંયા ઘર્ષણ લાગે છે તો ઘર્ષણ બળ અહીંયા અધો દિશામાં લાગશે F. મિત્રો આ બ્લોક ઉપર જુઓ તો વર્ક કરી શકે એવા બે બળ આવ્યા, એક ઘર્ષણ બળ અને બીજું mg sin 37. લંબળે લાગે છે પણ એના દ્વારા કોઈ કાર્ય થશે? કેમ નહીં થાય? કારણ કે સ્થાનાંતર બળને લંબ થાય છે, સ્થાનાંતર આમ થાય છે, લંબ બળ આમ છે, તો આના દ્વારા કોઈ કાર્ય નહીં થાય. mg cos 37 વડે કોઈ કાર્ય નહીં થાય કારણ કે એ પણ લંબ રૂપે છે. તો અહીંયા કાર્ય આ બેને કારણે થશે કે mg sin 37 અને બીજું ઘર્ષણ બળ. બરાબર. તો વર્ક ગોતીએ આપણે અહીંયા. વર્ક ગુરુત્વાકર્ષણને કારણે ક્યાંથી ક્યાં જવાનું? 1 to 2. બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા, અચ્છા બળ કેટલું લાગે? mg sin 37 મલ્ટીપ્લાય સ્થાનાંતર x લઈ લો, અહીંથી અહીંયા સુધીનું સ્થાનાંતર x જે આપણે મેળવવાનું છે. અચ્છા આ માઇનસ આવશે કારણ કે બ્લોક ઉપર બળ નીચે લાગે છે અને સ્થાનાંતર ઉપરની તરફ થાય છે. બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય છે તો કાર્ય માઇનસ આવશે. અચ્છા અહીંયા આની વેલ્યુ આપણે મેળવી લઈએ. m 10 g 10 sin 37ની વેલ્યુ 3/5 x. આ કેટલું થઈ જશે? 2 20 20 તેરીને -60x. આ wg 1 to 2. હવે બીજું એક કામ ગણી લઈએ. wf 1 to 2 ઇઝ ઇક્વલ ટુ ફ્રિક્શન વડે થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો બળ અહીંયા ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ મ્યુએસ mg, આ પણ માઇનસ મ્યુએસ m અથવા મ્યુએસ ઇન્ટુ n, સોરી મ્યુએસ ઇન્ટુ n, એક સ્ટેપ લખું, મ્યુએસ ઇન્ટુ n ઇન્ટુ x. ઓકે, એનની વેલ્યુ લખીએ અહીંયા માઇનસ મ્યુ n, n ઇઝ ઇક્વલ ટુ mg cos 37, mg cos 37 ઇન્ટુ x. મ્યુની વેલ્યુ છે 0.5 મલ્ટીપ્લાય 10 cos 37 4/5 અને આનો આન્સર આવશે wf ઇઝ ઇક્વલ 1 to 2 2 4 યસ -40x. ચલો હવે સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. જેટલા કાંઈ બળ લાગતા હતા એ બધા બળ વડે કાર્ય ગોતી લીધું. પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. ગતિ ઉર્જા બે બિંદુ પાસે બતાવી દીધી. સ્ટેપ નંબર 3, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તો ટોટલ કાર્ય લખશું. ટોટલ કાર્ય WG plus WF is equal to delta K, that is half mv square minus half v initial square. WG that is minus 60x minus 40x. Final गति ऊर्जा 0 minus initial गति ऊर्जा 2000. minus 60 minus 40 minus 100x is equal to minus 2000, then x is equal to 20 meter. x is equal to 20 meter. બોલો ખ્યાલ આવ્યો?